વૈસું જાય છે અને બ્લોક ચાલુ કર્યો છે મંદિરેથી. અટાણા અમારા ગાડી ચડાવતા હતા, ચડી નહીં હથ ખાય ચડી ગઈ હવે સક્સેસફુલી. કોંગ્રેચ્યુલેશન. મંદિરે પહોંચી ગયા અંદર. હવે શું કરવા આવ્યો એ તમને કહો હમણાં. ભક્તો બેઠા હે તો અહીંયા હાકલ લેવા આવ્યા તમે. હા એરિયા દર્શન કરી લો. વંશભાઈ અમારા હાકર કાઢે નજીકથી દર્શન કરાવી દો. કરી લો દર્શન. મંદિરે ખાંડ લેવા આવ્યા હતા, ખાંડ લઈ લીધી છે. હવે જાય છે પાછા. વાઘ ગાડી કાઢે છે, ગાડી કાઢે એટલે જવું જ છે હવે. મંદિરેથી નીકળી ગયા કૃષ્ણ ફાસ્ટ તરફ જવા માટે. અત્યારે અમારે ગિરનાર જવાનું હાલીને અમારા ગામની રજા છે એના માટેનું આ પાઉંભાજીનું કામકાજ શરૂ છે. અટાણે અમારે પોગી ગયો અને જવું એનો ટેમ્પો વયો ગયો. અત્યારે ખોડિયા લોટારે રાહ જોઈને બેઠા. ટેમ્પો આવે અમારો આમથી એટલે અટાણે ટેમ્પો આમ ઊભો હે આમાં ગામના બધા. અમે અટાણે ભગવતી પાઇપે ઊભા. અમારા ઊંચા ભાઈ મોબાઈલ જોવે. ગાડી લઈને ઉપડી ગયા ધીમે ધીમે હાલતા થયા આગળ. હા ભૂતભાઈ તમને બોલાવે છે. હા ભાઈ આપણા ગામના લોકો જઈએ જુનાગઢ થઈએ ચડાવવા આટું. ક્યાણા પોગી ગયા. હવે જઈએ દાદાના મંદિર તરફ. આમ પોગી ગયા હે મંદિરે, દાદાના મંદિરે. પાણીના કેરબાન ભાજીનો માલ સામાન ઉતારી છે અમે અને આનાથી ઉપરતું નથી કાંઈ. જો મંદિર અંદર આવી ગયા છે ને આ રહ્યું મંદિર. અંદર જઈને દર્શન કરાવું તો દર્શન કરી લ્યો. હવે જુનાગઢ પોગી ગયા એ રજવાડી રેસ્ટોરન્ટે બેઠા એ બધા. આને બહુ નીંદર આવે. અટાણે નીકળી ગયા વાંથી. હવે સીધા હોટલેથી હવે સીધા સમાજ બાજુ જાય છે. પછી સવારે ચડવાનો હોય ગિરનાર. અમારો અને કે ભીખોબા ગામનો ભીખો સુપેરીનો ભીખો પ્રખ્યાત. વાં છે ઈદભાઈ, વાં છે અમારે તમભાઈ. તમભાઈ બતાવો ભાઈ તમભાઈને. તમભાઈ ગાડી આગે હે. ફાઇનલી પોગી ગયા મજેવડી ગેટે. હવે અહીં ચાનો સ્ટોપ છે. હંસભાઈ અમારા આટા મારે. નવી કલાની શોધ થઈ છે, જો તમને બતાવું. હાય બાકી ગયું શરેડા ગાઈ છે. ફાઇનલી ભવનાથ પોગી ગયા. હવે જાય છે સીધા સમાજે. અત્યારે રાતે 2 વાગે ભવનાથનો નજારો. મહાદેવના મંદિરે